શેતમ જતો હતો અને વાય બેઠો લાય પેલો આ એક જણો આવે હે તે એની વાટ જોતો હતો એટલે પછી પેલી એ કહું લાય ઘડી કોઈ બેહીને પછી જવું હું તાણે શેતમાં આમ પેલા નવરા પડી ગયા કુ ના ના એટલે આ પેલો લસકામ પુંડિયા બહુ આવે હે કે ડોશી કે જો ને વાહો કે કાલ તો બહુ ગોદી નાખી તું કે મો હરીકું હાર હેર તાને જવું તાણે ઘેર પડી રહ્યું એવું શેતમ પડી રહીએ એ વાત સાચી તાણે શેતમ એટલે અત્યારે દોહન તો ચોક હોય પેલી એ હા દોહન તો એ હવાર પડી નહીં ખેતરમાં હોજ પડી નહીં ખેતરમાં ઘર તો પાડતા જ નહીં હા તમારે કેવું હોય તમારે સારું હોય તમારે જલસા હા નોકરી આતો તો કશી પેલી તમારે તો મહિનો પડે ને ખર્ચો મવડો હોય તમારે તમને લાગે એવું ખર્ચો મારવા તો બધું હરખું જ હોય એટલે કશું હરખું ના હોય અમારે ખેતીમાં તો વાંકડા મળતા નહીં તો એ તો બધું હોય ને સરવાળે શું જ હોય એ તો અલ્યા કશું છૂટ ના હોય તમારે તો એ જાય એટલે પટ હાજરી ભરાઈ જાય અને અમારે તો શું કરવાનું હોય હાજરી ભરાઈ કે જાય આ જીરું વાયું તું કે ચરમી આવી જાય એ મરચો વાયા તો કે વરસાદ પડ્યો તો કે બધા જતો રહે લ્યો અને તમારે તો જાય એટલે પટ દઈને ભરાઈ ગયું સાચી પણ તોય સારું મહિનાનો લાવતા તો શેરો હટતો નહીં હવે ગમે તે હોય તો વાત સાચી કે બધાને હરખું જ રાખે હા બોલો મેં કુબા આપણે લેહ્યા તો હીએ હા પણ તમે શું કરો ફૂડો અમે આ ખેતરમાં જવાનું કરતા હતા હા તમે હોમાં મળ્યો કેવું હોય વાવેતર વાવેતર બધું કમ્પ્લીટ હોય અમારે તો. એટલે મરચન પૈસા બહુ આવ્યા છે મરચાં પૈસા તો આવા જ નહીં યાર હા એટલે પેલી સાઈડ કોઈક બોલી નહીં રહ્યું હમણાં નહીં તમારે પેલા છે બે જણા બેસી રહ્યા દેખાય તો જવું આપણે જવું પડશે આપણે નવરી બજાર હેડો તમારી જણાવતા ની વાત જતાઈએ હા 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 લે મકુબા હા બોલો મેં કુબા કોઈ ઓળખાતું નહીં તમે ઓળખો કે નહીં ના ના અમે નહીં ઓળખતા પણ આ તો તારું ઓળખાય લે આ તો દીકુબા નટુબા બે બે રહ્યા નવરા પડી ગયા હા તો આ ખેતરનો ઓટો અને ઓય પડી ગયા અમે શેતમ જતા હતા ને બેઠા કહું બે જણા વાતો કરીએ છીએ બરોબર અમને બેન જોઈને અમે ઓય પડી ગયા કોણ બેઠું હતું હા ખાઈ બેન શેતમ જતા હતા તે વળી કહું ઘડીક બેહીએ તાણે બહુ રણ કરી દો તો બહુ આવે તાણે મુખ ખાઈ લે હેડે તો કેવું ચાલે બીજું હો ચાલે જાય હા ચાલે જાય અમારે તમારે લેર હે ના ના કશું લેર નહીં બુડો તો 100 રૂપિયા લાવીએ હી ને મજૂરી કરીને 100 રૂપિયા જતા રે ખબર પડતી નહીં હા અમને બધી ખબર હે તો મુખવાડી વધી જાય છે ના ના બુડો મેં તો મસરાતે મધરો પીધો રે પછી ડોશીએ ઘરમાંથી કાઢ્યો રે ભાઈ હું તો જતો પેલા હલરમાં એને વોટ પ્યાલા તે આવ્યો પાછો અને પાછો એક આવ્યો પેલો વિરમ્યો તે એને પાછી એક કોથળી લઈ આલી તે પછી એ જ્યો અને પછી પાછો બીજો આવ્યો એને પાછી આલી એમ કરી મારતો વોટ કે પૂરા અમે મારતો આશીર્વાદ એમની માં જ રહેવાનું પછી એવા ને એવા રખડે જવાનું આશીર્વાદ ઊંઘવાનું નહીં અને પછી એ પડ્યા પછી તો હવારમાં પછી વોટ રૂપિયા પાછા લેવા જવું પડે એટલે પછી આ તો જોવો એટલે પીવા માટે તો ગમે તે કરવું પડે હા અમે તો શું કરવાનું જીવવું કે ના જીવવું એ વિચારું હું એ આ ચિયા બોલી રહ્યા મને લાગે છે કે આ પેલા ડોહા જેવું જ લાગે છે એનો જ અવાજ છે અને હું નવરો હું એટલે મારે જ જવું જ પડશે ઈકન જાઉં શાંતિ બફણું બધું જે આવે હાથમાં હવ બફણી પછી શાંતિ ઘરે કા કરું અને પછી નીકળું ઘરે અને ડોસીને વખમ ને વખમ મારે તો રખડવા આવવું પડી છે અમે શું કરવાનું હાલ જ ઓણી સફા વેરાઈ નાખું બધી આ બેઠા ને ઈવન ઊભા કરીને જવા દઉં ઘરે હા આ તો ના મેલું હોન અલ્યા ડીગુભા હા લો કાર્યો દારૂડિયો હેડો આવતો લાગે અલ્યા ઉમેશ તો અહીં હોય આવા હા અત્યારે હાલ જ આપણી મીટિંગ વેરાઈ નાખશે બધું રમણ ભમણ હા હારો જોવા જાય કોકનો અવસર હોય પ્રસંગ હોય જ્ઞાન હોય તાણે પીપીન પેલી એ કરતી જ હોય કોને તો કુટુંબમાં યાર બધું લજવાર્યું હા આવું કોઈ બાકી નહીં આ મેઘલા ગુડાર કેવું હે માર જેવડો હી તો
હા બેહવા જ ખરી જાઓ અલા મગલા તું કેમ આમ કરી રહ્યો હે બુડા અલા મેકલા બુડા બેહવા હા હું ભગત થઈ ગયો આખો તો લેટર બે કરો ગંધ મારી બુડા લ્યો આગેવાન થઈને અમને ભૂલી ગયા બધાય તો ભૂલી જ જાય ને તું વાત ગમે કરો ઈ અમે જતો દારૂ તારી પીએ એટલે એનો મતલબ એમ નહીં વાત કરો કે અમર ના બેહારો ભેરા તે બુડા તું પી પી નકરી કોમમાં હા પીવાનું એવું હાથું ના હોય અમે કઈ એમને એમ નહીં કઈ દોહા બને વાત કરો દોહા હું બુડા લોકો પી પી તારી ઇજ્જત છે કોઈ કોમમાં કોઈ ઇજ્જત નહીં ઘણી ઇજ્જત છે કોઈ અમારી ડોશી ખાવાની હોય હા પણ ના પીતા હોય તો નહીં ચાલતું. એ પીવો તો પડે થોડું થોડું આમ કોમ કરવાનું હોય એટલે કોમ પીવો તો પડે બધા ને. કરે છે જ ને, વગર પીધે જેમ. હા વગર બીજે કોમ ના થાય મન બેહવા દે આ જો એ બેહી રે કર. બેહી રે હમણાં ઈ કર. આ હોય નવરા કોટા વાગે બેહવા દે ખબર હે તને તાવ પીજે એટલે ખબર હે કોટા તો વાગે જ નહીં યાર કેમ ના વાગે? એવું ઈ? તમે તો દારૂ દે ફોન નો હે ભાઈ દારૂ પી લીધા. ભીખુભા મને તો ત્રણ દાડે એવું સપનું આવે છે ને એવું આવે છે. અરે જોરદાર એમ કે હું હુઈ રહ્યો હોય ને તો જાવડી હુઈ રહ્યો ને તો એક જણો આવે ને તે ગોદરું ખેંચી લે એ ડોહા ઉભો થા ના હોય હેટ માલ બતાવ હેટ માલ બતાવ અરે મને તો એવી બીક લાગે ને એ પેલા દાડે તો પુલિયે થઈ ગયું મારો બીજા દાડે આવી એવું બીજા દાડે હુઈ રહેતો ને એક આવ્યું કે, એ ડોહા હેટ માલ બતાવ એટલે મેં તો જોયું તો મારા એના પૂરા બાલ આમ કેવું બાપા બીક લાગે એવું હતું કહું તાણે એટલે કે ડોહા કે હેડ લોટો ભલે ને પેલું કદારી લઈ લે ને કે આ ફલાણા ખૂણે તારા માલ હન ઓમ હન તેમ હન અરે આ મને તો બીક લાગી તે હું તો ખેતરમાં પાટી ભરી નાહી ગયો ઘેર તો નસીબ ખુલેલા જ છે ને તમારા અલ્યા હું નસીબ ખુલા મને તો એવી બીક લાગે હે ને મેકુબા લે હળતાન હું જઉં તાણ હો ના, બેહો તો. મકુલાલ જવું મકુલાલ હું જઉં તાણ બેહો બેહો જવાય અરે મારા પેલો ભૂંડિયો આવે હે તે હમણાં રાહ તાર વાળી દે પેલો લસકો ને બસકો ગોદી એવું નમણ હે? ભમણ કર્યું કાલે ડોસી બૂમ પાડતી હતી ને આજે પેલી લે હળતાન હું જઉં હો તારું મારો હારું ના સુધર્યું રસ્તામાં પડી રહ્યું હોય એટલે પણ તમે જ બેહારે હો ડીગુભા એટલે પણ આપણે રસ્તામાં બેવાનું હાર હાર મારું મોડું થાય હું જઉં હેડતા હા એટલે જો મારે ઉતાવળા થઈ ગયા લે નટુજી હા, હા. આવન બુડો આ કોણ અલે મારા આબુ જ તું વાયકણો. તમે એક વાત કહેવા માટે જ આબુ છું. કયો કયો કે આ દીગુપા હતા, હા. આ વાત કરીને તરત ઉભા થઈને ચમ હેડી નીકળ્યા. એટલે મને કોક એમ તો લાગે પેલી ખજાનાની વાત કહેતા હતા ખબર હે કોક અલે મને એવું એમ તો પડે હ. હું ચરું હા, કંઈક બોલાવા આવે હ છોકરું. વાહ કોક ઈરીત કરવા જાય આ તો ભૂંડિયાનું જ બોવાનું હશે બુડો હા તે હોક જ પણ આપણા જેમનું ધ્યાન આપણે રાખીએ. ચેર જઈએ આપણે ખોંજી એમને ખબર તો એમને પડવા ખબર દેવી પડવા દેવી નહીં. ભાઈ તો આ લઈ જાય તો પાછા આપણે ગોઠાય નહીં એટલે ના ગોઠે પણ ભાડી જઈએ એટલે ચો જવાના હા. હા એ વાત સાચી બરાબર. હા બોલો કાઢું કુછ કરી રહ્યા હાલવા નહીં આપણે ઓલે એરા બે કોક કુછ કરી રહ્યા જોઈ દે નો હોવા દે મને આપણે કોઈ ફાયદો પડતું હોય તો હો તો ફાયદો પડતો હોય તો કોક કુછ કરી રહ્યા હે રાગલ નો હા બોલો મેકુબા આવું કુછ કરી રહ્યા એ કે કોક કુછ કરી રહ્યા જોડે છે નો હળું કોઈ અને થોડી વાર રહી જઈએ ના ના એ કુછ તો કરી રહ્યા હું આ જીરો રે ત્યાં કોઈ તું બેટા ખાઈ નહીં કહું પણ જોડી જવું કોઈ છે જોડે જવું કોઈ છે હા. ये कुछ रुपया बहा देगा हा હવે દીકુપા કઈ જાય રે ને. वाह बाप को पहुंच गया जी એટલે હળો તે આપણે હેડો. तुम हेडे या अब घरे डोसी बुडो लोई पीवा है बात होती है હવે ઘેર જઈએ ને હવે. घरे जाइए ना मैं पीવો हेडे હવે બેહો અમે જઈએ. કોઈ બેહો આવ્યો તમે ગાડી દારૂડિયા કાળું ના અરે ત્યાં પેલા બે કોક વાતો કરતા કોક દાળમાં કાળું લાગે દાળમાં કાળું તો કોકમ હોય લ્યા લ્યા કોકમ ના હોય યાર આ તો કોક ચરુની વાત કરતા હતા એવું હો વાહી મને પાણી તરત યાદ હોય હું મોઢે હોય પતો તો વાત હતો જઈએ એમના ચેડ ચેડ જવું પડશે હો લેવડો એમના ચેડ ચેડ છીએ લે કાઢિયા દારૂ દે લે લે અરે બે વાય જવાન કહેતા હતા ને ઓમચમ વળી ગયા નેડિયામ લે હો ઓમચમ વળે
ત્યાં પેલું ચરુની જ વાત કરવા નહીં જતા શીખ્યા એ બાજુ ચરુ અલ્યા ખાવા નહીં બુડા જતા? હું વાત કરું ચરુની વાત આપણી તો માર દારૂ ઉતરી ગયો લે ઉતરી ગયો તાણે તો સૌથી સારું આપણે જીએ તો તો હેડવાની મને મજા આવી જશે આવો હેડો લ્યો હળો તાર પેલા દીકુબાજી કો ચમ તાવડા હેડ્યા હા આપણે તે રીતે જવું પડશે હવે ઓમ હંતા પેલા તે જોઈ જા તો હમણાં જોઈ જા આગળ આગળ છે ત્યાં પેલા ઉતાવળા હેડે આપણે ઉતાવળું હેડવું પડશે આ તો પેલા બધાને ફોહલાઈને જાવરીને આવતો રહ્યો તો 2 દાડે સપનું આવે હે તે આજ તો જાવરીને બોરે જતો રહું અને બોરે જઈને લાકડી અને કદારી કીધી હતી અને શું કીધું તું બીજું એ હમણાં સપનામાં આવે ને એટલે કે ને એટલે એ બધું લઈને કમ્પ્લીટ કરીને ખેતરમાં જઈને સૂઈ જવું હે અને પછી એરિયા આવે એવો સીધો ઉપડી જ જવું હે આજ તો મેળવું જ નહીં બીક લાગવી હોય તો લાગે ના લાગવી હોય તો કોઈ નહીં પણ આજ તો ખજાનાનો માલિક થયા વગર નહીં રહેવું